ભક્ત ગોરા કુંભાર. આ શું કર્યું તમે નાથ? તમે તમારો પગ કેમ તોડ્યો? મારા ભાઈબંધનું તૂટી ગયેલું મન જોડવા માટે. નાથ, તમે તમારું મુખ તો માટીથી ઢાંકી દીધું, પણ ગોરા ભગત તો તમારી આંખો જોઈને ઓળખી જશે. એનું શું કરશો? તમે ચિંતા ના કરો, હું પૂરી તૈયારી સાથે આવ્યો છું. એ મારી આંખોમાં જોઈ જ નહીં શકે. એમ કઈ રીતે બનશે? તમે બસ જોતા જાઓ. એ કોઈ મદદગાર છે? આ લંગડા કુંભારને માટી ખૂંદાવી છે ભાઈ. ભાઈ 2 દીથી ભૂખ્યો છું, કોઈ મદદગાર છે? બેન, ઓ બેન, બેન, આ ગામમાં કોઈ મદદગાર કુંભાર છે? મારે આ માટી ખૂંદાવી છે. ખૂંદી હકતો હે? હા, મારો પગ ભાંગી ગયો છે ને એટલે. મને તો તું જ માટીમાં ખૂંદાઈને આવ્યો હોય ને એવો લાગે છે. કેટલો ગંદો છે. શું કરું બેન? હા, 2 દીથી માટી લઈને ફરું છું, કોઈ ખૂંદી જ નથી આપતું. હા, કુંભાર તો છે, પણ આટલી માટીના 4 કાવડિયા થાશે. હો, 4 કાવડિયા? માફ કરજો બેન, પણ કાવડિયા તો મારી પાસે નથી. આહા, તો મફતમાં કોણ ખૂંદી આપે હે? અમે ઘેર 2 જણા મફતમાં પેટ ભરે છે, અને હવે અમે મફતમાં કામ કરીએ ને તો ગિરનાર જવાના દાડા આવે. અને અમે તારી તો પાસે હવાયું નથી. કુંભાર ઓછો ને ભિખારી વધારે લાગે છે. અરે પણ દૂર દૂર હાટ. શકરી કાકી. અરે ગોરા બેટા, કાકી કઈ મદદની જરૂર હોય તો કહેજો. ગોરા બેટા, તને ક્યાં કઈ કેવું પડે છે? તું કીધા વગર હંધાઈની મદદ કરે છે. અમારા હાટું હવાર પાણી ભરી લાવે છે, ભીખુબા હાટું ચૂલા માટે લાકડા કાપી આવે છે. આ હંધોઈ કામ તો પતી ગયું. ગોરા બેટા, આ મૂંઝાયેલો કેમ છે? હું વાત છે બેટા? ના ના કાકી, કઈ નહીં. બેટા સંકોચ ન રાખ, કાકીને તો કહેવાય. બોલ, હું થયું બેટા? કાકી કઈ કાવડિયા મળે એવું કામ હોય તો કરવું છે. સમજી ગઈ. આ કડવીએ જ કાંઈ કીધું છે મારા છોકરાને, હે ને? ના ના, ભાભીએ કઈ નથી કીધું. આ તો હું કહું છું કે કઈ કામ હોય ને તો કહેજો. હા બેટા, કંઈક કામ હશે ને ચોક્કસ કહીશ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દાયણે તને એમ કહ્યું કે માધવને સુખડી ધરાવીશ તો તને બાળક થશે? હા બાપા, એણે તો મને ન્યા સુધી કીધું કે મારી કુખે કાનુડો જન્મ લેશે, એટલે જ તો આ સુખડી લાવી બાપા. મૂર્ખ! મૂર્ખાઓ છે આખા ગામમાં. અજ્ઞાનતા ને મૂર્ખતાની કોઈ સીમા નથી આ ગામ લોકોમાં. અને મીઠી, તને પણ સમજ નથી પડતી કે માધવ ને માખણ ને મિશ્રી હોય
સુખડી તો માતાજીને હોય. તને બાળક તો નહીં થાય મીઠી, પણ જો કૃષ્ણનો કોપ અવતર્યો ને તો જે થોડું ઘણું પણ સુખ છે ને તારી પાસે, એ પણ રસ્તો કરી જશે. ના